પોઈન્ટનો સુંદર નજારો સામે આવ્યો। સતત 2 દિવસથી ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી છે। અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે। ગીરા નદીના કેચમેન્ટ એરિયામાં નદીનું વહેણ જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા। યુટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે યુટર્ન પોઈન્ટ। મારા મિત્રોને મેં ઘણી વખત વર્ણન કરેલું કે અહીંયા ડાંગ જિલ્લામાં બહુ કુદરતી નજારા જોવા મળે છે, બહુ ખૂબસૂરતી છે। તો આજે એ લોકો વડોદરાથી આવ્યા છે અને અમને આ બધું બતાવવા માટે લઈ આવ્યો છું। અત્યારે કુદરત તોડે કળાએ ખીલી ઉઠેલી છે અને વરસાદ પડે છે ઝરમર અને એમાં ડાંગ જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદ્ભુત રીતે ખીલી ઉઠે છે। સોળે કળાએ ખીલી ઉઠેલી કુદરતી સંપદાના સૌંદર્યને મન ભરીને માણવા પ્રવાસીઓ સુરતથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલા આ નેકલેસ પોઈન્ટની મુલાકાત જરૂરથી લેતા હોય છે। અહીં વ્યૂ પોઈન્ટ, કુટીર, શૌચાલય, ચા નાસ્તાનો સ્ટોલ આ સહિતના પિકનિક સ્પોટનો વિકાસ કરવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે અને પ્રવાસીઓ પણ અહીં સૌંદર્યનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। સ્પેશિયલ ડાંગ ફરવા આવ્યા છે વરસાદની સિઝનમાં। આપણે બહુ સાંભળ્યું હતું કે ડાંગ બહુ ખૂબસૂરત થઈ જાય છે વરસાદની સિઝનમાં। આજે અમે અમારી આંખોથી જોઈ રહ્યા છીએ અને અત્યારે અમે વ્યૂ પોઈન્ટ પર ઊભા છીએ ડાંગમાં। અદ્ભુત નજારો છે। અમદાવાદમાં સામાન્ય વરસાદ